તમને સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. માફ કરજો જાજે દિવસથી વ્લોગ નહોતા આવતા કારણ કે અત્યારે થોડો કામમાં હું અને અત્યારે આવજો હું અહીંયા તો વાડીએ અને હાલ અત્યારે અહીંયા ઘઉં વાવવાનું કામકાજ ચાલુ કરવાનું છે એટલા માટે અત્યારે જો હાટલું પાડી અને આ એક સાઈડમાં ભેગી કરીએ છીએ કારણ કે ઘઉં વાવવામાં કોઈ તકલીફ ના પડે એટલે. અને અત્યારે આ ખેતરમાં તો પાડી દીધી છે અને હવે અત્યારે જો સામે ટ્રેક્ટર તમને દેખાતું હોય છે અત્યારે હાલ ટ્રેક્ટર ચાલે છે એટલે ટ્રેક્ટર હાંકી અને દાંતી મારી દે એટલે પછી આમાં ડાયરેક્ટ ઘઉં વાવી દેવાના છે સા પાડીને. એટલે એ તો ટ્રેક્ટરથીને જે વવાઈ જશે ઘઉં એટલે વાંધો નહીં આવે ને. હવે આપણે આજને આજ આમાં પાણી પાવાનું છે તો જોઈએ છીએ સાંજ લગીનમાં ઘઉં વવાઈ જાય તો આપણે પાણી પણ રાતે એટલે કે આજે સાંજે પાણી ચાલુ કરી દેવાનું છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને ટોટલી ફૂલ માહિતી તમને દઈ દઈશ. તો મિત્રો જો અત્યારે અહીંયા જે આપણે સા પાડવાના છે એમાં તકલીફ ના આવે એટલા માટે જો આપણે જે અહીંયા સાટ્યું જે તમને દેખાય છે વધારેની એ આપણે ભેગી કરીને એક જગ્યાએ ઢગલો કરવાનો છે અને એ પછી આ ભેગી કરીને આપણે બહાર અલગ કરી નાખીએ એટલે કે આપણે જ્યારે પાળા નાખીએ ઘઉં વાવવામાં જે પાળા નાખવામાં આવે છે જેમાં કોઈ તકલીફ ના આવે એટલા માટે આપણે અહીંયા હાથી ભેગી કરવી જરૂરી છે કારણ કે તો જો આ હાટું જે ટ્રેક્ટરમાં આવી જાય છે તો ઘઉં બરાબર હોવાય છે નહીં અને એનું મશીન પણ બંધ થઈ શકે છે. તો હાલ મિત્રો અત્યારે જો હાટ એવું વિનતા મને એક મસ્ત વસ્તુ બતાવવાની છે તમને બતાવું. જો આ એક છે સ્પ્રાઇટ સોડાની બોટલ છે અને આની અંદર પાણી ભર્યું છે કે સોડા ભરી છે એ હાલ ખબર નથી. જોઈએ છીએ મને તો સોડા જેવું લાગે છે કારણ કે અંદર થોડો કસ્તર છે એટલા માટે જોઈએ છીએ. જો સામે તમને દેખાતું હોય છે અહીંયા જો હાલ ત્યાં ટ્રેક્ટર ચાલુ છે ને અડધા ભાગમાં તો દાંતી મારી દીધી છે અને જે પાછળનો ભાગ છે ત્યાં હાલ દાંતી મારવાની બાકી છે. એ પૂરું થાય પછી આપણે અહીંયા ઘઉંના જે પાળા આવે એ નાખવાના છે. મિત્રો દાંતી મારીને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આવી ગયા છે ઘઉં અને સામે જે ટ્રેક્ટર દેખાય ત્યાં અત્યારે હાલ ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું છે અને હવે આમાં સાર અને ઘઉં વવાઈ જશે તો વિડીયોમાં બન્યા રહેજો. બાલ મિત્રો અત્યારે જો ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું છે અને 3 સા નાખી દીધા છે અને હવે ઠીક સામે તમને હોડી બતાવી ત્યાં સુધી હાલ ઘઉં વાવવાના છે અને વચ્ચે તમને જે દેખાય એ ખાતર અને ઘઉંના ઠેલા છે અને હાલ અહીંયાથી ચાલુ કર્યા છે ઊભા એટલે કે ઉગમણા સાઈડના સા નાખ્યા છે અને અહીંયા અત્યારે એક કેરો આવશે અને ધોરિયો આવશે. હાલ મિત્રો બપોરની અત્યારે જો તમે સાંજ થઈ જાય છે અને અત્યારે હાલ જો અહીંયા બધે કેરા નાખી દીધા છે અને હાલ અત્યારે ટ્રેક્ટર ચાલુ છે અને આટલામાં ભાગમાં હવે કેરા નાખવાના બાકી છે અને હારે ઘઉં પણ વવાતા જાય છે એટલે આજે સાંજે 7 સાડા 7 હોરા અત્યારે બધામાં પાળા નખાઈ જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ છે. તો મળીએ આપણે કાલે બીજા